સુરતના અરેડ તાલુકાના તડકેશ્વર ગામે પાણીની ટાંકી ધરાશાયી મામલે આરોપીઓને માંડવીની કોર્ટમાં રજૂ કરાયા અને આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગ કરાઈ। પોલીસ દ્વારા અલગ અલગ 19 મુદ્દાઓને લઈ રિમાન્ડની માંગ કરાઈ છે। કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ સમયે ચાલુ કોર્ટમાં આરોપીના સંબંધીએ વિડીયો રેકોર્ડિંગ કરતા મામલો ગરમાયો હતો। જજ દ્વારા આરોપીના સંબંધીનો મોબાઈલ કબજે કરાયો છે। તડકેશ્વરમાં જે ટાંકી ધરાશાયી થઈ હતી તેને લઈને કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આ સમયે ચાલુ કોર્ટમાં આરોપીના સંબંધીએ વિડીયો રેકોર્ડિંગ કરતા જ મામલો ગરમાયો હતો। જજે આરોપીના સંબંધીનો મોબાઈલ કબજે કરી લીધો છે। કે હલકી ક્વોલિટીનું મટીરિયલ જે વાપરું છે તો એ મટીરિયલ ક્યાંથી મેળવવું, કેવી રીતે એને પૈસા ચૂકવા, એ ઉપરાંત બેનિસાબી જે પૈસા હશે તેની તપાસ કરવાની છે। આ સિવાય કોઈ જેમાં પણ એ લોકોએ કૌભાંડ કોઈ કર્યું છે કે કેમ એ પણ તપાસ કરવાની છે। જુદા જુદા 19 મુદ્દાઓ સબબ ગુનાની વિગતવારની તપાસ કરવી જરૂરી હોવાથી એ 19 મુદ્દા સબબ એમના 10 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ માગવાની તજવીજ કરવામાં આવેલી, જેની અંદર જિલ્લા સરકારી વકીલ નયનભાઈ સુખાડવાલા સાહેબ દ્વારા દલીલો કરવામાં આવેલી અને દલીલો અંતે એ દલીલો માન્ય રાખી અને નામદાર કોર્ટે આજરોજ આ 8 આરોપીઓ છે એના સોના ચાંદીના ભાવમાં ઐતિહાસિક સપાટીએ વધારો। 1,63,000 પર પહોંચ્યું સોનું। ચાંદીના ભાવ 3,36,000 ને પાર। સતત રોકેટ ગતિએ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે। એક તરફ લગ્નસરાની સિઝન, લોકોને ઘરેણાં ખરીદવામાં અત્યારે રસ હશે અને એ જ સમયે આ ભાવ વધારો થઈ રહ્યો છે, જેના કારણે લોકો વિચાર કરી રહ્યા છે કે કઈ રીતે આ સોના ચાંદીના ઘરેણાંની ખરીદી કરવી। ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે। 3,36,000 ને પાર ચાંદીનો ભાવ, 1,63,000 પર સોનું પહોંચ્યું છે અને આ ધીમે ધીમે જે વધારો થઈ રહ્યો છે તેના કારણે શક્યતાઓ એવી છે કે સોનું અને ચાંદીના ઘરેણાઓ ખરીદવા પણ હવે લોકો વિચારશે। શેર બજારમાં કડાકો બોલાયો છે। સેન્સેક્સમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટીમાં પણ 200 પોઈન્ટથી વધુ ડાઉન નોંધાયો હોવાની જાણકારી છે। શેર માર્કેટમાં જે રોકાણકારો છે તેમની માટે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સેન્સેક્સમાં 750 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટી 50માં 200 પોઈન્ટથી વધુ ડાઉન ગયું છે। ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે અને અત્યારે જે વૈશ્વિક સ્થિતિ બની રહી છે અને ભારતની પણ જે વેપારિક સ્થિતિ બની રહી છે તેના કારણે શેર બજારમાં કડાકો બોલાઈ શકે છે। રવિ પાકમાં રોગચાળાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી છે। જૂનાગઢના મેંદરડામાં ધરતીપુત્રોની હાલત કફોડી બની છે। આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે મગફળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા। ત્યારે ખેડૂતોને આશા હતી કે રવિ સિઝનમાં સારી કમાણી કરીને નુકસાનીની ભરપાઈ કરશે, પરંતુ હવે રવિ પાક પર પણ ભેદી રોગના કારણે ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ છે। ચણા, ધાણા અને ડુંગળી જેવા મુખ્ય પાકોમાં અચાનક રોગચાળો ફાટી નીકળ્યો છે। રવિ સિઝનમાં ધાણા, ચણા, ઘઉં તેમજ ડુંગળીનું વાવેતર કરેલું, પણ છતાંય તેમાં અમુક પ્રકારનો રોગ આવી ગયો છે। હવે રોગ કઈ પ્રકારનો હોય કાંઈ એમાં ખબર પડતી નથી। દિવસે ને દિવસે મોલ પહેલાં લીલો હતો, પછી ધીરે ધીરે પીળો થવા માંડ્યો અને પછી એમાંથી સુકાવા લાગ્યો। આવી રીતે પાણી પાવા, એમાં દવાઓ ખેડૂતે પાવા છતાં એ રોગ કાબૂમાં આવતો નથી। તો ઘઉંમાં પણ 1.5 મહિનાના ઘઉં થયા, 4-5 પાણ પીએ તો આપી દીધું, ત્યારે પીળિયા નામનો રોગ આવ્યો, જેથી કરીને ઘઉંનો પાક સદંતર નાશ થઈ ગયેલો છે। અને મારે જે ખર્ચો કર્યો હતો એ સદંતર વીઘે 3 થી 4 હજાર જેવો મોંઘુદાટ બિયારણ, દવા, ખાતર વગેરેનો, તેમજ ખેતી કરી હતી ટ્રેક્ટરો દ્વારા, એ બધો ખર્ચો માથે પડ્યો છે અને મારો પાક સાવ નિષ્ફળ ગયો છે। ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં પાક સતત સુકાઈ રહ્યો છે। વાતાવરણમાં આવતા સતત પલટાના કારણે ઘઉં અને ચણામાં રોગનું પ્રમાણ વધ્યું છે। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક કૃષિ નિષ્ણાંતોની ટીમ મોકલી રોગનું નિદાન કરે અને રાહત દરે દવાઓ તેમજ આર્થિક સહાય પૂરી પાડે। જે ખાતર આપવાની જે કામગીરી છે એ ઓછી કરવાની એક સલાહ આપવામાં આવે છે કે આવા સમયે જે ખેડૂત મિત્રોએ પોતાના પાકમાં જો ખાતર આપવાની જરૂરિયાત હોય તો ઓછી માત્રામાં ખાતર આપવું જોઈએ। જો વધારે માત્રામાં ખાતર આપશે
તો પણ જે મૂળની પ્રક્રિયાઓ ધીમી પડેલી છે એના કારણે પાક છે એ પોતે જે આ ખાતર આપવાથી જે ન્યુટ્રિયન્ટ મેળવવા જોઈએ તો એ મેળવી નહીં શકે. પાટણમાં તંત્રની બેદરકારીના કારણે લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. જામનગરના ભેંસદળ ગામમાં ગટરના ગંદા પાણીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. છેલ્લા ઘણા સમયથી અહીંના ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી લીકેજ થઈને ભળી ગયું. પરિણામે ગ્રામજનો દુર્ગંધયુક્ત પ્રદૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે, જેના કારણે તાવ, શરદી અને ઉધરસ જેવી બીમારીઓ ફેલાઈ રહી છે. પીવાનું એ પાણી પીને માંદા પડી એટલે અમે દવા લેવા તો જાવી, એમાં તો ફેર નથી. તો શું કઈ અમને કઈ દઈ દેવાના છે લોકો? અને કઈ ધ્યાન તો દેતા નથી. કઈ એટલે કઈ હા થઈ જશે પછી આટલું કેટલો ટાઈમ હલાવવાનું? ગામના આરોગ્ય કેન્દ્રની બિલકુલ સામે જ ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે સારવાર માટે આવતા દર્દીઓને ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ગ્રામજનો અને પંચાયતના સભ્યોએ સરપંચથી લઈને તલાટી અને ટીડીઓ સુધી લેખિત મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર જાણે નિંદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આખું ગામ ગંભીર રોગચાળાનો ભોગ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે. બહુ ગંદકી વધે છે, મચ્છર મસલા વધે છે, પણ છતાં અમે ટીડીઓ સાહેબ સુધી રજૂઆત કરી છે. અમારા ગામના અધિકાર આપણે સરપંચને રજૂઆત કરી ભાઈ આનું ધ્યાન દો. છતાં અમારે 7 મહિનાથી નવા સરપંચને વાત કરી છે, પણ હજી કોઈ આ વાતનું અમને નિર્ણય આપ્યું નથી. તો અમને પાણીની બહુ તબલ છે, તો આનો અમને કાંઈક સુધારો કરી દો, પાણી મળે અને ચોખ્ખું પાણી આવે એવી અમે માંગ કરી છે. વારંવાર આરોગ્ય વાળાના દવાખાના સામે ભૂગર્ભ ગટર ઉભરાતા વારંવાર અમે તાલુકા પંચાયત સદસ્ય રજૂઆત કરતા કોઈ એને ધ્યાનમાં લીધી નહીં. અને ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન જોડતા બરાબર પાણી ભૂગર્ભ ગટરનું પાણી પીએ છે. હાલમાં ગંદકી હાલતા છોકરા બીમાર પડી જાય છે, એનું કોઈ નિવારણ આવતું નથી. સમય પછી હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં સતત થઈ રહેલી હિમવર્ષાથી સ્થાનિકો અને મુલાકાતીઓ પ્રવાસીઓના ચહેરા પર સ્મિત આવ્યું છે, પરંતુ આ તાજી હિમવર્ષાથી ખીણમાં સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ગત રાતથી ચાલી રહેલી હિમવર્ષાના કારણે લાહોલ ખીણ સફેદ બરફની ચાદરમાં ઢંકાઈ ગઈ છે. અત્યાર સુધીમાં ખીણમાં આશરે 2 થી 2.5 ફૂટ બરફ જમા થયો છે, જ્યારે ઊંચાઈવાળા વિસ્તારોમાં વધુ બરફ પડ્યો છે. હિમવર્ષા ચાલુ છે, જ્યારે આ તાજી હિમવર્ષાથી પર્યટનને વેગ મળવાની અપેક્ષા છે, ત્યારે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. ખીણમાં અને કુલ્લુ મનાલીથી આવતી જતી તમામ વાહનોની અવરજવર અસ્થાયી રૂપે બંધ થઈ ગઈ છે. ભારે હિમવર્ષાના કારણે ગઈ રાતથી જ ખીણમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે રહેવાસીઓને નોંધપાત્ર અસુવિધા થઈ રહી છે. રસ્તાઓ પર બરફ પડવાથી લપસણી સ્થિતિ વધી ગઈ છે અને ઘણી જગ્યાએ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશના જે ઊંચાઈવાળા વિસ્તારો છે ત્યાં તો બરફ પડી જ રહ્યો છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પણ બરફ વર્ષાના કારણે લોકો પરેશાન થયા છે. આ રસ્તાની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો. અહીંથી વાહન કઈ રીતે પસાર કરવું? લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે પણ બહાર નથી નીકળી રહ્યા, કારણ કે બહાર નીકળતા જ ઘણા બધા પડકારોનો સામનો કરવો પડશે. તો આ તરફ હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક હવામાન બદલાયું, જેના કારણે ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવી બરફવર્ષા થઈ હતી અને નીચલા ઊંચાઈવાળા વિસ્તારોમાં વરસાદ પડ્યો. પ્રવાસી શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં આખરે હવામાન અનુકૂળ બન્યું છે. મનાલીના ઊંચા શિખરો પર બરફવર્ષા જ નહીં, પણ નીચલા ઊંચાઈવાળા વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસ્યો. આના કારણે ખીણમાં તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે લગભગ 3 મહિનાથી ચાલી રહેલો દુષ્કાળ પણ સમાપ્ત થયો. તો પ્રવાસીઓ પણ ખીણમાં તાજી બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલામાં ભારે બરફવર્ષા થઈ. છેલ્લા કેટલાક દિવસોથી અહીં સતત બરફ પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે સમગ્ર વિસ્તારે સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા. જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ દેખાઈ રહ્યો છે. બરફવર્ષાના કારણે કેટલાક વાહનો પણ બરફમાં લપેટાયા હતા, તો મોટાભાગના વિસ્તારોના રસ્તાઓ પર બરફના થર જામ્યા હતા. રસ્તા પર બરફ જામી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જમ્મુ કાશ્મીરમાં જ્યાં તમે નજર કરશો ત્યાં તમને બરફ જ બરફ જોવા મળશે. જે વૃક્ષો છે તેની ઉપર સફેદ ચાદર જાણે કે ઢંકાઈ ગઈ હોય આ બરફના કારણે તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. લોકોના ઘરની છત પર પણ બરફ જમા થઈ જતા પરેશાનીનો સામનો લોકો કરી રહ્યા છે. બીજી તરફ જે પાણીની પાઇપલાઇન છે તેમાં પણ બરફ જમા થતાં જ લોકો પરેશાન થયા છે. જીવન જરૂરી પાણી પણ તેમને નથી મળી રહ્યું. આ તરફ જમ્મુ કાશ્મીરનો રામબન વિસ્તાર બરફથી ઢંકાઈ ગયો. સતત હિમવર્ષા થતાં અહીં કેટલાક દિવસોથી બરફ પડી રહ્યો છે. જોકે આજે બરફ પડવાની તીવ્રતા વધુ જોવા મળી, જેના કારણે રામબન વિસ્તારના રસ્તાઓ પર બરફના ઢગલા થયા છે. ભારે હિમવર્ષા થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ પ્રવાસીઓ હિમવર્ષાનો આનંદ લેવા ઉમટી પડ્યા હતા. તો અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. વાતાવરણ એક જ પ્રકારનું, બરફ વર્ષા થઈ રહી છે, જેના કારણે કાતિલ ઠંડીનો અહેસાસ બડગામ, રામબન અને પહેલગામમાં થઈ રહ્યો છે. ડોડા, ભદરવા અને અનંતનાગમાં પણ એ જ પ્રકારની સ્થિતિ. તાપમાન જે છે તે માઇનસમાં જતો રહ્યો છે, જેના કારણે લોકોના ઘરની અંદર પાણી પણ નથી પહોંચી રહ્યું. લોકો પાણી માટે પણ અહીં વલખા મારી રહ્યા છે. બીજી તરફ જે ખેડૂતો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે બરફ વર્ષા થઈ રહી છે તે ખેતી માટે સારી સાબિત થશે. હવે અન્ય દ્રશ્યો પણ તમને દર્શાવી રહ્યા છીએ. કઈ રીતે પ્રશાસન એક્ટિવ મોડમાં બરફ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ચારેકોર બરફ જ બરફ નજરે પડી રહ્યો છે. લોકો ઘણા લેયર્સના જે કપડાં છે તે પહેરીને અને બહાર નીકળવા મજબૂર છે. જો કે પ્રશાસને એવી જાણકારી આપી છે, એવી સૂચના આપી છે કે જો જરૂરી ન હોય તો બહાર નીકળવાનું નાગરિકો ટાળે. સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે બરફના થર રસ્તા પર જામેલા છે. વાહન ચાલકો પણ પરેશાન છે. આવા સમયમાં જો અહીંથી વાહન પસાર કરે તો અકસ્માત થવાની ભીતિ પણ સતત સેવાઈ રહી છે. પ્રશાસનની કામગીરી પણ અહીં 100% સફળ પુરવાર નથી થઈ રહી, કારણ કે જે બરફ વર્ષા છે તે સતત ચાલુ છે. જો બરફનો એક જથ્થો હટાવે તો બરફ વર્ષાના કારણે ત્યાં બીજા બરફના થર જામી જાય છે. જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારમાં હિમવર્ષા થઈ રહી છે. બડગામમાં પણ એ જ પ્રકારની સ્થિતિ. પહેલગામ, અનંતનાગ, ભદરવા, ડોડા, જ્યાં વાહનોની અવરજવરમાં ખૂબ જ પરેશાનીનો સામનો લોકો કરી રહ્યા છે. જરૂરી કામ વગર લોકો ઘરથી બહાર નીકળતા ટાળી રહ્યા છે. જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ છે તેમની માટે પણ લોકોને પરેશાની થઈ રહી છે. ઘરની અંદર જ લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે, અથવા તો કેટલાક એવા ઘરો છે જેની અંદર હીટરની વ્યવસ્થા હોય તો હીટર વગર એ લોકો ત્યાં પોતાનું જીવન પણ ગાળી નથી શકતા. બીજી તરફ પક્ષીઓ, પ્રાણીઓ તેઓ પણ પરેશાન થયા છે આ કાતિલ ઠંડીના કારણે. સતત બરફ વર્ષા થઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ જે 40 દિવસનો સમયગાળો હોય છે તે ખૂબ જ કઠિન હોય છે, કઠિન માનવામાં આવે છે જમ્મુ કાશ્મીરના લોકો માટે. સમાચાર રાજકોટથી, જ્યાં જેતપુર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું. હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીની અસર જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ થતાં ઠંડા પવનનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો. ધાણા, જીરું જેવા પાકોને માવઠાથી નુકસાન થઈ શકે છે. એકાએક જેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જ્યાં શિયાળામાં આ સમયે તડકાનો અહેસાસ લોકોને થતો હતો, એવા સમયે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની પણ સમસ્યાઓ વધી ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી કમઠાણ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો. મહેસાણાના વિસનગર સહિતમાં પણ વરસાદ ખાબક્યો. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. કમોસમી વરસાદના કારણે કાતિલ ઠંડીનું પણ જોર વધશે. આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર વધશે. અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું. નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સમાચાર સુરતથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સિક્યોરિટી ટેન્ડરને લઈને ભારે વિવાદ ઉભો થયો છે. એનએસયુઆઈ અને સુરત યુથ કોંગ્રેસ દ્વારા ટેન્ડરમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા.
નિયમ મુજબ યુનિવર્સિટીમાં 76 સિક્યોરિટી ગાર્ડ, 3 સુપરવાઇઝર અને 3 ગનમેન ફરજ પર હોવા જોઈએ. પરંતુ હાલની એજન્સી પાસે જરૂરી સંખ્યાના 50% ગાર્ડ પણ હાજર ન હોવાની માહિતી સામે આવી. ગર્લ્સ હોસ્ટેલ જેવી સંવેદનશીલ જગ્યા પર છેલ્લા 4 દિવસથી સિક્યોરિટી ગાર્ડ ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળતા કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આજની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ. એ ધમકી મળતા જ સુરત પોલીસ પણ એલર્ટ થઈ છે, જેના ભાગરૂપે કંટ્રોલ રૂમમાં વિશિષ્ટ ટીમો બનાવીને સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોનો ડેટાબેઝ તૈયાર કરી શંકાસ્પદ ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે. જ્યારે હોટેલ્સમાં પથિક સોફ્ટવેરની મદદથી તમામ એન્ટ્રી એક્ઝિટ પર નજર રખાઈ રહી છે. ઉપરાંત રેલવે સ્ટેશન અને સુરત એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરાયો છે. ટીકરખોરો દ્વારા બોમ્બ મુકાયાના નાનામાં કોલ કરીને સતત પોલીસને દોડાવવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવસમાં 26મી જાન્યુઆરી અને અમદાવાદમાં 6 જેટલી સ્કૂલમાં બોમ્બના મેસેજ બાદ સુરત પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. ખાસ કરીને સુરત પોલીસ એલર્ટ મોડ પર છે, પણ 26મી જાન્યુઆરી પણ જોડે આવી રહી છે. તેને લઈને સુરત પોલીસ દ્વારા જે એઆઈ ટેકનોલોજી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ છે. આપણે સીધા વાત કરીએ. સાહેબ, એલર્ટ મોડ પર તો રાખવામાં આવ્યા છે, પણ એઆઈ ટેકનોલોજી આ એલર્ટ મોડમાં કેવી રીતે કામ લાગશે? એલર્ટ મોડ ઉપર તરત જ પોલીસ મૂકવામાં આવી છે અને જે અમદાવાદની અંદર 6 શાળાઓને બોમ્બની ધમકી મળતા તાત્કાલિકમાં અમારા કમિશનરશ્રીએ તમામ સુરત પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે તથા જેટલા પણ કંટ્રોલ રૂમ છે એને પણ સૂચના આપી દેવામાં આવી છે અને જેટલા પણ ડેટા ફીડ કરવામાં આવેલા છે ગુનેગારોના એને પણ એઆઈ ટેકનોલોજી મદદથી એના ઉપર પણ સઘન ચેકિંગ ચાલુ છે અને જો કોઈ એમાં આવશે તો તરત જ જાણ થઈ જશે અને ટીમો એક્ટિવ થઈ જશે. તે તદુપરાંત તમામ હોટલોનું સઘન ચેકિંગ ચાલુ થઈ ગયું છે રાઉન્ડ ધ ક્લોક અને રેલવે સ્ટેશન અને એરપોર્ટ જે છે એની CISF અને જે રેલવે પોલીસ છે એની સાથે સંકલન બેઠકો થઈ ગઈ છે અને એની બહારના જે સિટીને લગત વિસ્તાર છે ત્યાં પણ સઘન ચેકિંગ ચાલુ છે. નાઇટ રાઉન્ડ મજબૂત કરી દેવામાં આવ્યા છે. એમાં 2 DCP અને એક એડિશનલ CP અથવા તો JCPનું જે છે સુપરવિઝન રાખવામાં આવ્યું છે અને રાત્રે 1 થી 3માં સઘન વાહન ચેકિંગ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આ રીતે તમામ જે ચુસ્ત બંદોબસ્ત જે છે એ 26 જાન્યુઆરી અન્વયે કરી દેવામાં આવ્યો છે. બિલકુલ, રાજદીપ નકુમ સાહેબે કીધું કે ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પણ એક વસ્તુ બતાવીશ કે સુરત પોલીસ પાસે એઆઈ ટેકનોલોજી છે. એમાં તમામ આરોપીઓનો ડેટા ફિટ કરેલો છે, એટલે કે જે શંકાસ્પદ આરોપીઓ છે તેની ગતિવિધિ અહીંયાથી મોનિટરિંગ કરવામાં આવતી હોય છે. અને જ્યારે ટીકરખોરો દ્વારા આ પ્રકારના મેસેજ આપવામાં આવ્યા છે 26મી જાન્યુઆરી છે, તેને લઈને કોઈ ઘટના ના બને તેને લઈને અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવશે, પેટ્રોલિંગ કરવામાં આવશે, વાહન ચેકિંગ કરવામાં આવશે. પણ જે ટેકનોલોજી છે કેમેરાની તેના દ્વારા આરોપીઓ પર પણ સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે. કેમેરામેન જીગર ગોલ સાથે કૃષ્ણેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ધામમાં વિદ્યાર્થીઓ પાસેથી કરાવી મજૂરી. છોટાઉદેપુરના બોડેલીના ઓરવાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવી. વિદ્યાર્થીઓ પેન્સિલને બદલે સાવરણા પકડવા મજબૂર. હાથમાં સાવરણા લઈ વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાઈ. વિદ્યાર્થીઓ કચરાપેટી ઉપાડીને દૂર કચરો ફેંકવા મજબૂર બન્યા. શિક્ષકોએ માથે ઊભા રહી બાળકો પાસે મજૂરી કરાવી. સાફ સફાઈના અન્ય પ્રવૃત્તિમાં રોકાયેલા હોવાનું વિડીયો વાયરલ થયાનું જાણવા મળેલ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બોડેલી મારફતે જરૂરી તપાસ કરી અને સંબંધિત શિક્ષકો પાસે જે કંઈ આવું કૃત્ય કર્યાનું જાણવા મળેથી એમની સામે અમે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઓરવાડા પ્રાથમિક શાળાએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપ જોઈ શકો છો કે જ્યાં બોડેલી તાલુકાનું જે ઓરવાડા પ્રાથમિક શાળા કે જ્યાં બાળકો હાલ અહીં અભ્યાસ માટે આવી પહોંચ્યા છે. મહત્વની બાબતો એ છે કે જ્યારે બાળકો અભ્યાસ માટે સ્કૂલે પહોંચતા હોય છે ત્યારે તેઓને હાથમાં ચોપડા હોવા જોઈએ કે તેઓ ભણી શકે, પરંતુ આપ તસવીરમાં જોઈ શકો છો કે જે રીતે બાળકો જે છે તે હાલ સાવેણી હાથમાં છે અને સફાઈ કરી રહ્યા છે. જે બાળકો જે સ્કૂલે આવતા હોય છે ભણવા માટે આવતા હોય છે, પરંતુ આપ જોઈ શકો છો કે નાના નાના જે ભૂલકાઓ જે છે આ રીતે ડબલાની અંદર કચરો લઈને બહાર નાખવા પણ જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કઈ રીતે આ બાળકીઓ જે છે તેઓ જ એક ડોલમાં કચરો ભરી રહી છે. ચોક્કસથી આજે શાળાના જે સંચાલકો હોય, શિક્ષકો હોય તેઓ પણ અહીં હાજર જ છે, પરંતુ તેઓની હાજરીમાં પણ અહીં આજે બાળકો જે છે તે કચરો વારી રહ્યા છે.
ગંભીર બેદરકારી તો એ કહી શકાય કે બાળકો જ્યારે અભ્યાસ માટે સ્કૂલ આવતા હોય અને તેઓના હાથની અંદર ચોપડી હોવી જોઈએ, પરંતુ ચોપડીના બદલે બાળકોના હાથની અંદર સાવેણી છે. શરમજનક બાબત છે કે અહીં બાળકો અભ્યાસ માટે આવે છે, નહીં કે સાફ સફાઈ કરવામાં આવે. આ જે સરકાર તરફથી સ્કૂલોની અંદર સફાઈ માટે ગ્રાન્ટ પણ આપવામાં આવે છે, વોર્ડન પણ આપવામાં આવે છે, પરંતુ અહીં સફાઈ કર્મીઓની આગળ જોવાતા નથી, પણ બાળકો હાલ સ્કૂલની સફાઈ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર.